નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મહિલાઓની પ્રાઇવસીને લઈને. તમે વિચારતા હશો કે ના યજ્ઞભાઈ, કેમ આ મુદ્દો આજે લેવામાં આવ્યો? પણ મારે એટલા માટે જ લેવો પડ્યો કારણ કે મહિલાઓની પ્રાઇવસીને લઈને ક્યાંક સવાલ થઈ રહ્યો છે. અને આ ક્યાં સુધી? મને એમ સવાલ થાય છે કે જે રાજકોટની જે બાબત સામે આવી, રાજકોટની જે હોસ્પિટલમાં મહિલાઓની સારવાર દરમિયાનના ચેકઅપના જે સીસીટીવી વેચવાનું જે કૌભાંડ સામે આવ્યું, કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા એવી પણ અત્યારે તો બાબત ચર્ચાઈ રહી છે. વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની જે આ બાબત સામે આવશે અને તેની સામે અને વિકૃત માનસિકતાની સાથે તો અત્યારે મારે સરખાવવું નથી, પણ મારે માત્ર એક જ બાબત પર અત્યારે તો સરખાવવું છે. આને કોઈ માનસિકતા ના કહેવાય, અને માત્ર વિકૃતતા જ કહેવાય તેવું સ્પષ્ટપણે અત્યારે તો જોવા મળી રહ્યું છે. અને આ તો પાયલ હોસ્પિટલનો આ એક વિડીયો સામે આવ્યો. પાયલ હોસ્પિટલ બાદ હું જોવા જાઉં તો જે કહી શકાય કે મહાકુંભમાં અત્યારે ઘણી મોટી સંખ્યામાં પુરુષ તેમજ મહિલાઓ અત્યારે તો ત્યાં જઈ રહી છે. તે પણ અત્યારે તો જે ત્યાં સ્નાન કરતા હોય છે તેના પણ વિડીયો જે અત્યારે તો જે વાયરલ થતા હોય, તેના ફોટોસ પણ અત્યારે વાયરલ થતા હોય તેવી પણ માહિતી અત્યારે સામે આવી છે. તો યાર, આ તો કેવી વિકૃતતા, આ તો કેવી માનસિકતા, તે પણ એક સવાલ જોવા મળતો હોય છે ને. તો બીજી બાજુ કોઈ પણ વ્યક્તિની ગોપનીયતાનું હનન જે થાય એ સૌથી મોટો અપરાધ પણ કહેવામાં આવતો હોય છે. તે અપરાધને રોકવો પણ અત્યારે બહુ જરૂરી જોવા મળતો હોય છે. અને હવે અપરાધને રોકવું કેવી રીતે, તે પણ એક સવાલ છે. અને સાથે સાથે જે પાયલ હોસ્પિટલનું જે બાબત જે સામે આવી છે, ત્યારે હવે એક જ બાબત ઉપર અત્યારે ફોકસ કરવું એ બહુ જરૂરી છે કે આમાં કેન્દ્ર સરકારે અત્યારે તો સમજવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે પણ તેના માટે અત્યારે તો પ્રાવધાન લેવા એ બહુ જરૂરી જોવા મળે છે. જે પ્રમાણે સોશિયલ મીડિયાનો ઉપયોગ તો ઘણો વધી ગયો છે, ઘણો સારી રીતે લોકો અત્યારે તેનો ઉપયોગ કરી રહ્યા છે, પણ આ પ્રમાણેનો જે ઉપયોગ જે વધી ગયો છે તેની સામે પણ ચોક્કસથી સવાલો અત્યારે તો જોવા મળતા હોય છે કે આ બાબતને અત્યારે રોકવી કેવી રીતે. અને જ્યારે આ બાબત સામે આવી તો ત્યારે ચોક્કસથી જે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા હતા, કઈ રીતે આ બધી ઘટનાઓ બની, તેના માટે પણ સવાલો ઘણા બધા થયા. અને તેમાં પણ એમ કહેવામાં આવ્યું કે ના, અત્યારે પાસવર્ડ ક્યાંક લીક થઈ ગયો હતો, તે માટે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી, તેવી બધી બાબતો પણ જોવા મળી. પણ આને આપણે રોકવી કેવી રીતે, તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સોનલબેન જોશી કે જેઓ એડવોકેટ છે, મીનાક્ષીબેન જોશી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. જી, થેન્ક યુ. સોનલબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. સોનલબેન, આ બાબત પર સૌથી પહેલાં પ્રકાશ પાડજો, કારણ કે આપણે મહિલાઓની પ્રાઇવસીને લઈને વાત કરી રહ્યા છે. મેં તો આજ દિન સુધી બહુ જ બધી ડિબેટ્સ આની ઉપર આપણે કરેલી છે, અને આ વધુ એકવાર પ્રાઇવસી ખતરામાં હોય ને તેવી વિગત સામે આવી છે. આપની પ્રતિક્રિયા? એટલે ખૂબ જ ખરાબ બાબત છે કે જે પુરુષ પોતાની માતાના કોખેથી જન્મ લે છે અને એ માતા પ્રમાણેની જે કોઈ પણ માતા બનવાની હોય એને રિસ્પેક્ટ આપવી જોઈએ. પરંતુ એ માતા કેવી રીતે બાળકને અવતારશે અને એને કેવા ઇન્જેક્શન આપે છે એ જોવા માટેની ટેલિગ્રામ ચેનલ, અને એના માટે પાછા પૈસા પણ ભરવાના, તો એ કેવી રીતે થાય? એટલે આ જે મેન્ટાલિટી છે એ ખૂબ જ ગંદકીથી ભરેલી અને વિકૃતતા વાળો માનવી કહી શકાય. કારણ કે આવું આગળ આપણે ક્યારેય જોયું નથી કે આવી રીતની વિકૃતતા હોય. અને ખાસ કરીને એ હોસ્પિટલ, એ ગાયનેકોલોજીસ્ટ, એને શેના માટે આ કેમેરા રાખ્યા છે એ બહુ મોટો પ્રશ્ન છે. સ્ત્રીની પ્રિવસી, ઇવન મેડિકલ કોડ ઓફ કન્ડક્ટ બી હોય છે એની અંદર કે આવી રીતે કોઈ પણ સ્ત્રીની જ્યારે ચેકિંગ થતું હોય અથવા તો ચેકઅપ હોય એ જગ્યા ઉપર ચેન્જિંગ રૂમ આવી ગયો, બાથરૂમ્સ આવી ગયા, અથવા તો આવી રીતે જ્યારે ચેકઅપ થતો હોય ત્યારે આવા કેમેરા ન લગાવી શકાય. અનફોર્ચ્યુનેટલી મારી એક નેશનલ ડિબેટની અંદર જે એમના ગાયનેકોલોજીસ્ટ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ હતા, એમને એવું અત્યાર સુધી તપાસ થઈ પણ નથી યજ્ઞ, એની પહેલા કહી દીધું કે ડોક્ટરે નથી મૂક્યા. પણ ડોક્ટર આંધળો તો નતો કે એના રૂમની અંદર આવી રીતે કેમેરા મૂકેલા છે અને એની આખી ચેનલ પણ છે. લોકો વ્યૂઝ આપી રહ્યા છે, 10,000, 8,000, 10,000 ભરીને આ વિડીયો જોઈ રહ્યા છે. એટલે બિલકુલ યોગ્ય નથી આ જે કરવામાં આવ્યું છે. આના માટે કડકનો કડક સજા થવી જોઈએ. તપાસો બહુ ખરી, તપાસોની વાત હું ને મીનાક્ષીબેન પણ આટલા વર્ષોથી ડિબેટો કરીએ છીએ અને રોજ સાંભળીએ છીએ
કે તપાસો થઈને SIT ની રચના થઈને આ કરવામાં આવ્યું, પરંતુ આનાથી કોઈ ફરક પડતો નથી અને મેક્સિમમ આ લોકોને ડિસમિસ કરી દેવા જોઈએ. ક્યારે પણ ડોક્ટરોનું લાયસન્સ આજીવન માટે રદ કરવું ખૂબ જ જરૂરી છે એવું મારું માનવું છે. યજ્ઞ, આજે બાબત સામે આવી, સવાલ ઘણા બધા થતા હોય છે, આ તો કેવી માનસિકતા? હા, એટલે આ તો બહુ ભયંકર છે. સોનલબેન જેમ કે છે કે ડોક્ટર, હોસ્પિટલ વાળા ડોક્ટર સૌથી પહેલા જવાબદાર છે. એમની ધરપકડ થઈ હોય એવું હજુ નથી સાંભળ્યું. જે આરોપી જે રાજ્યમાંથી પકડાયા, જેમણે વાયરલ કર્યું એ માટે, પણ ડોક્ટર તો સૌથી પહેલા જવાબદાર છે અને એમનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ લાઈફ ટાઈમ, જેથી એક દાખલો બેસે. પણ મેં પહેલા પરમ દિવસે પણ છે એક બીજા માધ્યમને કહ્યું હતું કે ગુજરાતમાં કાયદો લૂલો થઈ ગયો છે. અહીંયા મોટાઓ માટે કરસનદાસ માણેકે જે કવિતા લખી હતી એ પ્રમાણે, ન્યાય નીતિ સૌ ગરીબોને, મોટાને સૌ માફ, ભાગે માર્યું માનવી એમાં તે શું ઇન્સાફ. એટલે કોરોનામાં જોયું, જે હોસ્પિટલોમાં આગ લાગી એ હોસ્પિટલોનો એ વખતે ધમકી આપી કે આ કરીશું તે કરીશું, કઈ ના થયું. આ ભૂકંપથી ચાલ્યું આવે છે. જે બિલ્ડરોના મકાનો પડી ગયા, જે લોકો માર્યા ગયા, લાખો લોકો, હજારો લોકોએ જાન ગુમાવ્યા, એમને કોઈ સજા થઈ હજુ સુધી નથી જાણી. કોરોના વખતે પણ જોયું. હમણાં ખ્યાતિ હોસ્પિટલની ઘટના તો બહુ તાજેતરની છે. રાજકોટનું TRP કૌભાંડ પણ આપણે જોયું કે કેવી રીતે કાંડ થયો ને કેવી રીતે લોકોના જીવન ગુમાવ્યા લોકોએ. એટલે આ ગુજરાતમાં સાધારણ લોકોનું જીવન સૌથી સસ્તું છે અને સરકાર માત્ર મોટા માણસો માટે, પૈસાદાર માણસોના જીવનની ચિંતા કરે છે. એમની પ્રાઇવસી, એમનું સન્માન એમ સન્માન છે. ગરીબ બહેનોની પ્રાઇવસી, ગરીબ બહેનોનું સન્માન, ગરીબ બહેનોનું સ્વમાન એ આ સરકારનો મુદ્દો જ નથી. નહીં તો આ આરોપીને ત્યાં પકડીને ડોક્ટરને કેમ છોડી દે? ડોક્ટર કે અમારા હેક થયા હતા. અરે CCTV ત્યાં લાગ્યા જ કેવી રીતે? વોશરૂમમાં કોઈ CCTV હોય? એવી જગ્યાએ CCTV, ગુજરાતમાં એક પ્રચાર ચાલે, CCTV લગાડો એટલે બધું સલામત થઈ જાય. આ CCTV વાળા જે કોન્ટ્રાક્ટરો છે, પ્રોડક્શન કરનારા છે, એમને કમાણી કરાવવા સિવાય બીજું કઈ નથી. CCTV જ્યાં ખરેખર કામ કરતા હોય છે ત્યાં કામ નથી કરતા, એનો કોઈ હિસાબ નથી. અને જ્યાં લગાડવાના જ ના હોય એના પણ નિયમો હોય. અને મેડિકલ પ્રેક્ટિશનર લોકો જે શપથ લે છે, જે પોતે એક પ્રતિજ્ઞા લે છે મેડિકલ એથિક્સના પાલનની, આ ડોક્ટરે શું નહીં લીધી હોય? એમને એ વાત નહીં સમજાવી હોય કે આવું કરવું એ નીતિ નૈતિકતાના વિરોધમાં છે. આ બહેનોના મૂળભૂત અધિકારોનો ભંગ થઈ રહ્યો છે, એટલું એમને નહીં સમજાયું હોય. અને એ માટે ડોક્ટરને હજી તો પકડ્યા નથી. કેમ નથી પકડ્યા? ડોક્ટર જે એક્સપ્લેનેશન આપે છે એ આપણે માની લીધું કે હેક થઈ ગયા, અથવા ડોક્ટરે નથી લગાડ્યા. તો કોણ ભૂત આવીને લગાડી ગયું ત્યાં? ડોક્ટરને ખબર ના હોય એવું થોડું બને. અને આ હોસ્પિટલોનું અહીંયા ગુજરાતમાં છે ને, આ પ્રાઇવેટ હોસ્પિટલોનો મોટું એક કાંડ છે, જે કોરોનામાં પણ અનેક લોકોના જાન ગયા. એમાં પ્રાઇવેટ હોસ્પિટલોને સરકારે હવાલે આપણને કર્યા, એટલે હજુ એ ચાલી રહ્યું છે. ખ્યાતિના હજુ તો શાહી સુકાઈ નથી અને આ પાયલની ઘટના બહાર આવી. મને લાગે છે કે ગુજરાત સરકારમાં જો ખરેખર કંઈ પણ હોય, એમનામાં કોઈ પણ નીતિ નૈતિકતાનું ધોરણ, તો આ બધા મુદ્દાઓને લઈને એ કરી દેવું જોઈએ. અને બહેનોની પ્રાઇવસી, બહેનોની અંગતતા જાળવવાનો જે અધિકાર છે એમનો આટલું મોટું વાયોલેશન. અને આમ ગુજરાતમાં બહેનો સલામત છે, બહેનો આમ છે તેમ છે, હોર્ડિંગો લાગે, બધા લોકો પ્રચારમાં વાતો કરે. અમારું તો ગુજરાતમાં રાત્રે 12 વાગે બહેનો જાય તો કઈ ના થાય. અરે ભાઈ, 12 વાગ્યાની ક્યાં વાત છે? અમે તો આવ્યા હતા અમારે શારીરિક તપાસ માટે, અને તમે એનું વેચાણ કરો અને તમને શરમ પણ ના આવે. જોનાર લોકો બધા કે છે જોનાર મળી રહે છે એટલે ને, પણ વેચનાર ક્યાંથી મળે છે? વેચનારને કેમ પકડતા નથી? વેચનાર વેચી કેવી થઈ શકે આ બધી બાબતોને? એ વાત મોટો સવાલ છે અને સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએ એવું અમને બધા બહેનોને લાગે છે. ખાલી તપાસની જરૂર નથી, પહેલા તો પગલા લો. પહેલા તો એ હોસ્પિટલને તાળા લગાવો, એ ડોક્ટરનું લાયસન્સ લઈ લો, એટલે બીજા બધા લોકોને પણ એનાથી એક વોર્નિંગ મળે. એવું હું માનું છું કે ગુજરાતની બધી મહિલાઓનો આ મત હશે. ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તેવા દાવાઓ તો કરવામાં આવે છે. મીનાક્ષી બહેન હોય કે પછી સોનલ બહેન હોય કે પછી તમે હોય, તમારી સાથે મેં ઘણી બધી ડિબેટ્સ કરી છે. અને એક ડિબેટ તો સોનલબેન સાથે મેં એક જે કરી હતી કે જે રાત્રે 12 વાગ્યે
દીકરીઓ બહાર નીકળશે ગરબા ગાવા માટે, કોઈ વાંધો નહીં આવે. અને એ નવરાત્રિમાં જ ક્યાંક દુષ્કર્મની ઘટનાઓ ઘણી બધી વધી ગઈ હતી. ઋત્વિબેન, આ તો માત્ર એક ઘટના આવી છે, એ પણ હોસ્પિટલની ઘટના સામે આવી છે. ત્યાર પછી ખબર પડી કે આની તો બહુ મોટી ચેનલ છે, આના રૂપિયા લઈને આ વિડીયોઝને વેચવામાં આવે છે. અને આ તો ખાલી એક હોસ્પિટલની બાબત નહીં, પરંતુ જીમમાં જતી મહિલાઓની પણ આવી બાબત સામે આવી છે. મહાકુંભ, જેના આસ્થાનું કેન્દ્ર અત્યારે તો જે માનવામાં આવે છે, તેના પણ વિડીયોઝ આ રીતે વેચવામાં આવશે તેવી બધી વાત સામે આવી છે. આપની પ્રતિક્રિયા? જી યજ્ઞભાઈ, તમારી વાત સાચી છે કે આવા અનેક વિષયોને લઈને આપણે પહેલા ઘણી બધી વાર ચર્ચાઓ કરી છે, વાતો કરી છે, ડિબેટ કરી છે, પણ આ કિસ્સો તમે ખાસ જુઓ કે એવા ક્ષેત્રમાંથી ડોક્ટરને આપણે અત્યારે ભગવાન માનતા હોઈએ છીએ કે ભગવાનનો બીજો અવતાર એટલે ડોક્ટર, કારણ કે એ જીવ બચાવે છે કે નવો જીવ આપે છે. પણ આ કિસ્સામાં આ હોસ્પિટલમાંથી આ વસ્તુ થઈ છે એ તો ઠીક છે, પણ એક વસ્તુ અહીંયા બહુ ખાસ સમજવાની જરૂર છે યજ્ઞભાઈ, કે આપણે એક એવા દેશમાંથી આવીએ છીએ જ્યાં હાલની તારીખમાં પણ સ્પેશિયલી મહિલાઓને અને સ્ત્રી રોગને લગતા જ્યારે પ્રશ્નો આવે છે તો આજની તારીખમાં પણ મહિલાઓ ઓલરેડી હોસ્પિટલ જતા ગાયનેકોલોજીસ્ટને મળતા એક ખચકાટ અનુભવે છે. આજની તારીખમાં પણ આવી ઘટનાઓ નહોતી સામે આવી, એની પહેલા પણ એક સંકોચ, એક માનસિકતા આપણા ઘરમાં ઘર કરી ગઈ છે. અને એવી પરિસ્થિતિમાં, એવા વાતાવરણમાં ગાયનેક હોસ્પિટલમાંથી આવા વિડીયો વાયરલ થાય અને જો આટલો બધો એનો પ્રચાર પ્રસાર કરીને ક્યાંય વિડીયો ફરતા થતા હોય તો બહુ મોટો ચિંતાનો વિષય એ છે કે આપણી જે આ મહિલાઓ, અને ખાસ કરીને એવી મહિલાઓ જે માતૃત્વના આરે ઊભી છે, બાળકને જન્મ આપવાની છે, અને એના જે પ્રશ્નો ને એના માટે ત્યાં જે હોસ્પિટલમાં જઈ રહી છે, એ મહિલાઓને પણ જો નથી છોડવામાં આવતી, એમના માટે પણ જો વિકૃત નજરોને દૂર નથી કરી શકતા, તો આ ક્યાં જઈને અટકશે? કારણ કે ઓલરેડી આપણે આ સ્ત્રીઓને એ વસ્તુમાં અમે બહુ પ્રયત્ન કરતા રહેતા હોઈએ છીએ કે સ્ત્રી રોગ જાગૃતિ માટે, કે તમારા એમની સારવારની જાગૃતિ માટે ખુલીને આવો, ખુલીને બોલો, ડોક્ટરો તમારા મિત્રો છે, એ રીતે ચર્ચા કરો. પણ આવું થશે તો સૌથી પહેલા તો એ મહિલાઓનો, કેટલી બધી મહિલાઓનો આ ભરોસો તૂટી ગયો છે કે અમે ડોક્ટરોમાં, હોસ્પિટલો જોડે જઈએ છીએ ત્યારે અમે સેફ છીએ, સિક્યોર છીએ. સૌથી પહેલો ભરોસો આ તૂટ્યો છે. બીજું એક છે કે જે બંને બહેનોએ કહ્યું કે ચોક્કસપણે આમાં પ્રાઇવસીની બહુ મોટા પાયે એક બ્રીચ થયો છે કે હોસ્પિટલમાં સીસીટીવી આવ્યા જ ક્યાંથી, અને આવ્યા તો આ સર્ક્યુલેટ ક્યાંથી થયું, ને આવા બધા કોઈ પણ ઘટના થતી હોય ને ત્યારે એક જૂની ઘસાયેલી એક રેકોર્ડેડ ટેપ છે આપણા બધા જોડે, કે જે આરોપી હોય એ આરોપી એવું કે ના ના, તો અમારા પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે, આવું નહોતું, અમારી સામે ષડયંત્ર છે, આમ છે, તેમ છે. અને જે જવાબદાર વ્યક્તિ હોય કે જે સરકારમાં બેઠા હોય, એમની પણ એક ઘસાયેલી જ રેકોર્ડ છે કે હા, આના પર તપાસ સમિતિ રચવામાં આવી છે, આના પર કાર્યવાહી કરવામાં આવશે, હજુ પોલીસના રિપોર્ટની રાહ જુઓ, આ જુઓ. એટલે એક ઘસાયેલી રેકોર્ડો આપણા બધા જોડે, આપણા કાન પણ હવે સાંભળીને ઘસાઈ ગયા છે. તો ચોક્કસપણે આ જે ઘટના થઈ છે ને, આટલી વિકૃત થઈ છે, આ કોઈ સામાન્ય સ્ત્રીઓના વિડીયો નથી પડતા, આ એવી સ્ત્રીઓના વિડીયો ફરે છે કે જે માતૃત્વના આરે ઊભી છે, આ સંસારને ચલાવનારી એ સ્ત્રીઓ, જો આપણા દેશમાં જેને દેવીઓ કહીએ છે, આખા સમાજને જન્મ આપનારી દેવીઓ તરીકે પૂજે છે, ને જો આટલી ઘિનોની હરકત જો આ થતી હોય તો એક ઉદાહરણ રૂપી તાત્કાલિક આના કોઈ સજા 100% સંભળાવવી જ જોઈએ. કાયદાઓમાં જો એની જોગવાઈઓ ના હોય તો નવું અમેન્ડમેન્ટ કરવું જોઈએ, અને ઉદાહરણ રૂપી એવી કડકમાં કડક અહીંયા પ્રોસિજર થવી જોઈએ. પણ યજ્ઞભાઈ, એક વસ્તુ આપણે પણ બહુ મગજ ખોલીને સમજવા જેવી છે કે કાયદાઓ ગમે તેટલા આપણે કડક બનાવી લઈશું, કે ગમે તેટલા સ્ટ્રિક્ટ કાયદા હશે ને, એ ગુજરાત હોય કે બંગાળ હોય કે કાશ્મીર હોય કે તમિલનાડુ હોય, લોકોની માનસિકતા એ કાયદાઓથી નથી બદલાતી. ચોક્કસપણે એક ડર, એક ભય કાયદાનો વધે અને એનાથી આ ક્રાઇમ રેટ કદાચ ઘટી શકે, પણ જે ઓવરઓલ અનેક કિસ્સાઓ વારંવાર આવતા હોય છે, એમાં કલકત્તામાં 7 મહિનાની બાળકી પર બળાત્કાર થતો હોય એ ઘટના પણ હોય, કે ગુજરાતમાં આ હોસ્પિટલના વિડીયો વાયરલ થતા હોય એ ઘટના પણ હોય. તો ઓવરઓલ આ બધા જ જે પ્રશ્નો છે ને, તમે પણ એ કહ્યું કે કુંભમાં જતી સ્ત્રીઓના વિડીયો વાયરલ થાય છે, કે બીજી કોઈ જગ્યાએ આ જે કોન્ટેન્ટ અલગ અલગ રીતે પીરસવામાં આવે છે, તો આ
માનસિકતાનો પ્રશ્ન છે યજ્ઞભાઈ, અને મને ખાસ એવું લાગે છે કે માત્ર ને માત્ર કાયદાથી આ માનસિકતા બદલી નહીં શકાય. મીનાક્ષીબેન એક વાત બહુ સાચી કહી કે અહીંયા સ્વાસ્થ્યને આપણે હોસ્પિટલ્સને એક ધંધો બનાવી દીધો છે, તો હું તો એમાં ઉમેરીશ કે આપણે અહીંયા શિક્ષણને અને સ્વાસ્થ્યને બેઉને ધંધો બનાવી દીધો છે. અને સૌથી પહેલા શિક્ષણ ધંધો બન્યું છે ને, એના કારણે આ બધી માનસિકતાઓ કે ખરેખર શિક્ષણનો જે રોલ છે સમાજના ઘડતરમાં એ નથી બરોબર ભજવાઈ રહ્યો. અને એના કારણે મારે ને તમારે ને અનેક લોકોએ ભેગા મળીને વારંવાર અનેક વિષયો પર આ જ ચર્ચાઓ કરવી પડે છે. તો એ માનસિકતા બદલવાનો કંઈક પ્રયત્ન કરીએ, પાયામાંથી કંઈક સુધારો કરીએ, તો હું એ પ્રાર્થના કરું કે મારે ને તમારે આવી રીતે ભવિષ્યમાં ચર્ચાઓ ના કરવી પડે. યજ્ઞભાઈ, એટલે સવાલ એ થતો છે કે આ તો કેવી માનસિકતા અને ક્યાં સુધી અત્યારે તો જે વ્યક્તિ અત્યારે જઈ રહ્યો છે. સોનલબેન, હમણાં જ આપણે એક માનસિકતા ઉપર પણ ચર્ચા કરી હતી કે અત્યારે વિકૃતિ ઘણી હદ સુધી અત્યારે તો વધી ગઈ છે અને પૈસા કમાવા માટે કોઈ પણ હદે જવાનું. અત્યારે આ પ્રકારના જે વિડીયોઝ, આ તો એક વાયરલ થયું ઘટના એટલે આપણને ખબર પડી કે ના આટલે સુધી અત્યારે વ્યક્તિ જાય છે, પણ આની પહેલાં પણ ઘણા બધા વિડીયોઝ આ રીતે વાયરલ કરેલા છે. આ રીતે ઘણા એવા વચેટિયાઓ છે કે જે રૂપિયા અત્યારે તો કમાવી રહ્યા છે. તો આપ તે માનસિકતા વિશે પણ શું કહેશો? અને પ્લસ હવે કાર્યવાહી થવી બહુ જરૂરી છે અને ક્યાંક સવાલ સોનલબેન એ જ આવીને ઊભો રહે છે કે શું મહિલાઓની પ્રાઇવસી માત્ર વાતો જ કરવાની કે ના યોગ્ય અર્થે અત્યારે તો અમલીકરણ અને કાયદાઓનું અમલીકરણની સાથે સાથે યોગ્ય કડક પગલાં પણ ભરવા બહુ જરૂરી છે. સોનલબેન, 100% યજ્ઞ. જ્યારે એક આપણી જેમ જ એક ચેનલ છે, જ્યારે એમને સવારે મારી સાથે વાતચીત કરી કે બેન આપણી પાસે આવ્યું છે અને એના વિશે ડિબેટ કરવી છે અને અમને લોકોને ખબર નથી પડતી કે કેવી રીતે આના વિશે આ જાહેરમાં લાવી, અમને પણ શરમ આવે છે. અને ત્યારબાદ એમને આ વાત ઉજાગર કરેલી. અન્ય ચેનલે એટલું બધું શોધી કાઢેલું, એમના રિપોર્ટરોએ મહેનત કરીને કે ભાઈ આ રાજકોટનું છે અને ત્યાં પાયલ હોસ્પિટલ છે, ત્યાંના સીસીટીવી કેમેરા છે અને સતત કાલના દિવસ દરમિયાન જે બધા લોકોએ, બધા રિપોર્ટરો, બધા ટીવી વાળાએ બધાએ સપોર્ટ કર્યો કે આ જે ઘટના બની છે એ ન બનવી જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી યજ્ઞ અત્યાર સુધી એવું થયું છે કે સ્ત્રીઓના શરીરને ખાલી ભોગવવાનું એક ઉપભોગનું સાધન માનવામાં આવે છે. એને જોવાથી પુરુષોની વાસનાની તૃપ્તિ થાય છે, વાસના સંતોષવાની અથવા તો એમની જે વિકૃત માનસિકતા છે એ સંતોષવા માટે આજના રોજે પણ પોર્નોગ્રાફી સૌથી વધારે જોવાતી હોય છે અને એમાં પણ સ્ત્રીઓનો ઉપયોગ વધારે થતો હોય છે. કદાચ એવું કહીશ કે એન્ટરટેઇન ઇન્ડસ્ટ્રીમાં પણ સૌથી વધારે સ્ત્રીઓને કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવતી હશે તો પણ એને શોર્ટ કપડા અથવા તો સ્ત્રીઓને આગળ ધરવામાં આવે છે. અત્યારે જે આ ઇન્સિડન્ટ થયો છે ને, પછી ધડ મૂળથી ફેરફારો જરૂરી છે કે માત્ર ને માત્ર સ્ત્રીઓને આવી રીતે અને આવી વિકૃત યજ્ઞ આજ દિન સુધી મેં નથી જોઈ. આ જે છે એ એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને થેન્ક્સ ટુ મીડિયા, બધા જ મીડિયા વાળાનો ખૂબ આભાર કે આટલું જલ્દી પ્રોસેસ કરી અને બહુ ઇનિશિયેટિવ પોલીસે પણ તાત્કાલિક લીધું છે. એની અંદર જે સેક્શન્સ લગાડવામાં આવી છે ને, અને તમને નવાઈ લાગશે કે જે હોસ્પિટલનો અત્યારે દાવો કરાઈ રહ્યો છે એ હોસ્પિટલના જે બહેન હતા એ પોતે ડોક્ટર હતા. જ્યારે મીડિયા વાત કરતી હતી યજ્ઞ, શી સ્માઇલિંગ, હસી રહી છે બેન. એને એમ નથી લાગતું કે ચલો ભાઈ તમે કર્યું ના કર્યું એ સાઈડ પર છે, તપાસ થશે, પણ તમે મહિલા તરીકે એટલા પણ સેન્સિટાઇઝ નથી કે હું આ સ્માઇલ ન કરું. આ હસવા જેવી બાબત નથી. એટલે યજ્ઞ અત્યારની જે પરિસ્થિતિ છે, સોશિયલ મીડિયા ઉપર કેન્દ્ર સરકાર કાપ મૂકે. સોશિયલ મીડિયાનું આપણે હજી રણવીર અલાહાબાદિયાની તો મેટર હજી પતી નથી અને ફરીવાર આ ઇન્સિડન્ટ અગાઉ અત્યારે આવી ગયો છે. યુટ્યુબ ઉપર, ઇન્સ્ટા ઉપર હવે બેન લગાવવાની જરૂર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ વિડીયો જયારે ડિલીટ કરવાની વાત આવતી હોય છે ત્યારે આ બધી યુટ્યુબ ને બધી ફોરેનની ચેનલ્સ છે, આપણે એ લોકોને મેસેજ કરવા પડે, રિક્વેસ્ટ કરવી પડે, એ પછી એ લોકો ડિલીટ કરે છે. એટલું સ્પીડમાં એ લોકો એક્શન્સ નથી લેતા અને ત્યાર સુધી જોવાઈ ગયા હોય છે. અને બીજું કે જેમ આપણા મીડિયા પાસે અથવા અમુક લોકો પાસે એ ડાઉનલોડ કરેલા છે અથવા તો રેકોર્ડ કરેલા છે એટલે એને ડિલીટ નથી કરી શકતા. હવે જે સ્ત્રીઓના વિડીયો બતાવવામાં આવ્યા છે એ સ્ત્રીઓને તો ખબર જ છે કે અમારા વિડીયો છે. એ પોતે માનસિક રીતે એ પોતે કેટલી અત્યારે પરિસ્થિતિ ખરાબ વિકૃત પરિસ્થિતિમાં હશે કે આ તો બધાએ જોયું. અને હજી પણ એવા કેટલા વિડીયો છે જે બતાવ્યા નથી કે જે આગળથી બાળક લેવામાં આવ્યું અથવા તો જે ઇવન આઈવીએફ ની જે ટ્રીટમેન્ટ કરવામાં આવતા એવા ઘણા વિડીયો અત્યારે હાલ પણ અત્યારે લોકો પાસે છે, પણ મીડિયાએ એ વસ્તુ બહાર જાહેરમાં નથી લાવ્યા. અને એટલા લોકો યુટ્યુબ ઉપર બિલકુલ બ્લર કર્યા વગર પણ આને જોઈ રહ્યા છે. એટલે અત્યારની જે પરિસ્થિતિ છે યજ્ઞ, 10 વર્ષની સજા, આજીવન કેદની સજા, સોશિયલ મીડિયા, સાયબર ક્રાઇમ બહુ જબરજસ્ત છે. પરંતુ આ થવું
આ ગુનો ન થાય એના માટે આપણે શું કરીએ એ બહુ મહત્વની બાબત છે યજ્ઞ. કારણ કે હવે ખાલી ડિબેટો કરવાથી આપણને જે ઇરિટેશન થાય છે કે ખરેખર આ વસ્તુ ઉપર આપણે ડિબેટો કરવાની, સ્ત્રીઓને બચાવવાની, સ્ત્રીઓને લાજ ની કેવી રીતે રક્ષા કરીએ, ખાલી માત્ર ને માત્ર એમની છેડતી કરવી, એમના કપડા વિશે, એમના શરીર વિશે, એમના બોડી શેમિંગ ની વાત હોય, દરેક જગ્યા ઉપર આવો ધકોસલો નથી જોઈતો કે હું સાડી પહેરીને બહાર જઉં અને હું ખાલી કહેવાય ને કે હું એવું બતાવું કે હું સોફિસ્ટિકેટેડ અથવા તો સારી નારી છું, અને એ બીજી વખતે હું અગર બીકની પહેરું છું તો એ વખતે હું ખરાબ થઈ જાઉં છું અને મને લોકો ગંદી રીતે જોવે છે. એટલે કપડા કેવા પહેરવા ને એની માટે પણ અત્યારે પુરુષો અલગ અલગ રીતે એના વિષય ઉપર ટિપ્પણીઓ કરતા હોય છે. એટલે મને નથી લાગતું કે હવે સમય પાકી ગયો છે સ્ત્રીઓએ પોતાના માટે અવાજ ઉઠાવવાનો. આપણે શું પહેરીએ શું ના પહેરીએ એ વિશે ટિપ્પણી નહીં કરવી જોઈએ. જેવી રીતે કુંભની વાત કરીએ, બહુ મહત્વની બાબત હતી કે કુંભની અંદર આપણે કપડાં પહેરીને નાવા જઈએ છીએ, છતાં પણ આપણે બહુ ટ્રાય કરીએ તો બી આપણા અંદરના આંતર વસ્ત્રો ભીના થવાના કારણે નજર આવતા હોય છે, અને એના પણ 5,000 થી 7,000 ફોટો લોકો લેતા હોય છે. આ કેટલે અંશે યોગ્ય છે? આના માટે શું થઈ શકે યજ્ઞ? બહુ ખરાબ બાબત છે યજ્ઞ. છે કે આપણે મહિલાઓની સુરક્ષાની તો વાત કરીએ છીએ, પણ સૌથી પહેલાં માનસિકતા બદલવાની એ બહુ જરૂર છે. અત્યારે તમે એમ કહેતા હોય ને કે ના અત્યારે માનસિકતા આમ છે કે તેમ છે, પણ સૌથી પહેલાં તમે માનસિકતા ચેન્જ કરો. કારણ કે જ્યારે મહિલાઓ બહાર નીકળે છે ત્યારે બોડી શેમિંગથી માંડીને સોનલબેનની વાત બહુ સાચી છે કે દરેક જગ્યાએ સવાલ કરવામાં આવતો હોય છે કે ના આ રીતે કેમ આમ લોકો ફરે છે, આમ કેમ કરે છે, આમ કેમ કરે છે. એ માનસિકતા અત્યારે તો બદલવીને એ બહુ જરૂરી જોવા મળી રહી છે. હા, એટલે પણ માનસિકતા બદલવા માટે યજ્ઞભાઈ જે આપણું તંત્ર છે ને, એ મેં પહેલા પણ ભૂતકાળમાં પણ આ વાત કહી છે કે માનસિકતા બદલવા માટે જે તંત્રનો રોલ છે, જે રાજ્ય વ્યવસ્થાની ભૂમિકા છે, એ ક્યાંય જોવા નથી મળતી. એ જે રેકર્ડની વાત પૃથ્વીબેને કહી ને, જૂની પુરાણી રેકર્ડ, એટલે બહેનો માટેની યોજનાઓના નામથી લઈને બહેનોનું જે સોશિયલ પ્રોજેક્શન છે એ પણ એટલું જૂનવાણી છે કે એવા પ્રકારના રોલ મોડેલ અથવા એવા પ્રકારના સ્ટીરિયોટાઇપમાં જે બહેનો ના હોય એ બહેનો વિશે ગમે તેવી વાત કરવાની. હું યાદ દેવડાવું કે કોરોના વખતે તમને બધાને યાદ હશે, બુલ્લીબાઈ એપ અને બીજા પ્રકારની એપની બહુ ચર્ચાઓ થઈ હતી. ત્યારે એવું બધાને લાગતું હતું કે આ મુસ્લિમ બહેનોની હરાજી, યાદ હશે આપ સૌને, અને એ ખુલ્લેઆમ થઈ અને બહુ જાણીતા અગ્રણી પત્રકાર બહેનનું પણ એમાં નામ હતું. અને ત્યારે આપણે બધા એમ કહીને ચૂપ રહ્યા, રાજ્યતંત્ર એમ ચૂપ રહ્યું કે આપણા લોકોની વાત નથી, એ તો ફલાણા લઘુમતી કોમની બહેનોની વાત છે. તો હવે જુઓ વાત ક્યાં સુધી પહોંચી છે. જ્યારે કોઈ ગંદકી ફેલાય છે ને, એ શરૂઆત બહુ નાની ગંદકીથી થાય છે, પણ એ ગંદકી પછી આખા સમાજમાં ફેલાઈ જાય અને એને રોકી નથી શકાતી. જો ત્યારે રોક લગાવી હોત આપણે એ એપ ઉપર, એવા પ્રકારના વર્ચ્યુઅલ વર્લ્ડમાં જે થઈ રહ્યું છે એને આપણે રોકી શક્યા હોત, એને લાલ આંખ બતાવી હોત આપણા તંત્રએ, તો આજે આવું ના થયું હોત. પણ એને લઈને આપણી કોઈ ચિંતા નથી હોતી. આપણે તો હોર્ડિંગ લગાવી દઈએ, અમારી સરકાર કેટલું બધું કામ કરે છે, ટીવીમાં જાહેરાત આવી જાય, બહેનોના વિકાસની અમે બહુ યોજનાઓ કરી છે. પણ બહેનોનો વિકાસ કેવો થઈ રહ્યો છે? હવે માનસિકતા બદલવાનો જે પડકાર છે એને શું આપણી આ રાજ્ય વ્યવસ્થા લેવા માંગે છે? માનસિકતા બદલવાના પડકારને જરા પણ રાજ્ય વ્યવસ્થા ટચ સુદ્ધા નથી કરતી. એ જ જૂની વાતો, એ જ પરંપરાઓને નામે જૂના મૂલ્યો, એ જ રીતે બહેનોનું ધોરણ ઘડવાનું, બહેનોનું મૂલ્યાંકન કરવાનું, અને નવા મૂલ્યો સાથે, નવી સમાજ વ્યવસ્થા સાથે, જ્યાં સ્ત્રી પુરુષ સમાન હોય, જ્યાં દરેકનું અપમાન ગણાતું હોય, ના કોઈ જ્ઞાતિનું, ના કોઈ પર્ટિક્યુલર સમાજનું, ના કોઈ ખાસ ધર્મ વિશેષનું, બધાનું આ દેશમાં લોકશાહી વ્યવસ્થા, દરેક સ્ત્રી પુરુષના સન્માન અને સ્વમાનની જવાબદારી રાજ્યની, એ વાત આપણે કેમ ખુલ્લીને કહીએ છીએ? એમાં કેટલા ભેદભાવ ચાલે છે, એમાં કેટલો વેરોબંધો રાખીએ છે, કેટલા અન્યાય કરીએ છે. રાજ્ય પોતે સામે ચાલીને અન્યાય કરે છે, અને જો અમારા જેવા એનો વિરોધ કરે તો એવું કે છે કે આ લોકો તો માથા ફરેલા છે, કે આ લોકો તો ગેરમાર્ગે દોરાયેલા છે, કે આ લોકો દેશભક્ત નથી. એવા પ્રકારનો જે પ્રચાર ચાલે છે યજ્ઞભાઈ, અને મને કહો કે જે રાજ્ય સરકારે 15મી ઓગસ્ટે બિલ્કિસ બાનુના બળાત્કારીઓને છોડી મૂક્યા હતા, એ રાજ્યમાં બીજું શું થાય તો મને કહો. હું યાદ દેવડાવવા માંગુ છું, 2 વર્ષ પહેલાની એક ભયંકર ગુનાવાળી ઘટના, રાજ્ય સરકારને શું સજા કરી, આપણે લોકોએ શું સજા કરી?
કોને છોડ્યા? સામૂહિક બળાત્કારના ગુનેગાર નહીં, જેમની ઉપર કેસ ચાલી ગયો છે, જેમને સજા જાહેર કરી છે, એમને માફી આપીને હાર તોરા પહેરાવે શું કર્યું આપણે? એનો અર્થ એ છે ગુજરાત રાજ્યમાં કાયદાનો ભંગ કરનારને હાર તોરા પહેરાવાય છે અને જે એની સામે ફરિયાદી બને છે એને જેલમાં મોકલાય છે. ઋત્વિબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ કોમેન્ટ આપના તરફથી. જ્યારે મહિલાઓની પ્રાઇવસીની વાત ચાલે છે અને અત્યારે હાલ જ્યારે આપણે મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત કરીએ છીએ, પરંતુ મહિલાઓને પ્રાધાન્ય તો ચલો આપવામાં આવે છે, પણ જ્યારે પ્રાઇવસી ઉપર કોઈ વાત કરવામાં આવતી નથી અને ક્યાંક સવાલ એ થતો હોય છે કે આ માનસિકતા અત્યારે તો બદલવાની બહુ જ જરૂર જોવા મળે છે. એક્ઝેક્ટલી યજ્ઞભાઈ, 100 વાતની એક વાત. આપણા લોકોની કરની અને કથનીમાં બહુ ફેર છે. આપણો આ દેશ જે સ્ત્રીઓને દેવી તરીકે માને છે એ માત્ર ને માત્ર વાતો છે. હકીકતમાં ગ્રાઉન્ડ પર તો સ્ત્રીઓ એ માત્ર ને માત્ર ઉપભોગનો કે ઓબ્જેક્ટિફિકેશનનો એક સાધન બની ગઈ છે, એક જગ્યા બની ગઈ છે. તો ત્યાં ક્યાંક વર્ક કરીએ. અને બેને કહ્યું એ પ્રમાણે તો હું એમાં ઉમેરીશ કે આપણે સ્ત્રીઓ તરીકે ખાસ એક અહીંયા 3 બહેનો હાજર છે, તો સ્ત્રીઓ તરીકે એક થઈએ. બિલ્કિસ બાનુ હોય કે નુપુર શર્મા હોય, જો અભદ્ર ટિપ્પણી પણ કે અભદ્ર ઘટના પણ કોઈની પણ જોડે ઘટતી હોય, આપણે ભેગા થઈને આ વાતનો લાંબા ગાળા સુધી અવાજ એક ઉઠાવીએ તો કદાચ આ વસ્તુ પર આપણે કરી શકીશું. અને બીજું યજ્ઞભાઈ, માનસિકતા ફરીથી કહું છું, માત્ર સરકાર સામે સવાલો ઉઠાવવાથી આમાં સોલ્યુશન નહીં આવે. સરકાર પણ એનો રોલ એને કરવો જરૂરી છે, પણ આમાં મીડિયાએ પણ આપણે પણ સમાજ સામે પણ એક આઈનો બતાવવાની જરૂર છે કે સમાજના જે મૂળમાં પાયામાં આપણા જે ધરખમ ફેરફારોની જરૂર છે, જો એ બદલાશે તો અને તો જ ભવિષ્યમાં આવી બધી વસ્તુઓને અટકાવવાની તો કદાચ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વાત છે, પણ ઓછી કરી શકશું. કારણ કે આમાં સમાજની, આપણા બધાની એક બહુ મોટી ભૂમિકા રહેલી છે. અને ખાસ ઘડતરનો જે પીરિયડ છે, જે અપબ્રિંગિંગનો જે પીરિયડ છે, બાળકોના નાનપણના સમયથી જો એમને આ બધી વસ્તુઓનું મૂલ્ય સિંચન કરવામાં આવશે ને, તો આ વસ્તુઓને ક્યાંક ઓછી કરી શકીશું. બિલકુલ બિલકુલ. ઋત્વિબેન, સોનલબેન, મીનાક્ષીબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, બાબત એ છે કે માનસિકતા અત્યારે બદલો, કારણ કે એ બહુ જરૂરી છે. આ પ્રકારની માનસિકતા અને આ પ્રમાણે યુટ્યુબના વિડીયોઝ અત્યારે તો જે ઘણા રૂપિયામાં અત્યારે વેચાઈ રહ્યા છે, બહુ યોગ્ય ના કહી શકાય. કારણ કે આ બધું અત્યારે રોકવું એક જવાબદારી સમાજની પણ અત્યારે આવે છે અને સાથે સાથે તંત્રની પણ આવે છે. જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં તેને લઈને કાર્યવાહી કેવી રીતની અત્યારે કરવામાં આવે છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમને રજા આપશો. નમસ્કાર.